તો આટલી ઠંડીના અંદર આવા ગરમા ગરમ ભજીયા મળી જાય તો કેવી જલસો પડી જાય. હો ભાઈ, લાગે છે કે તાલો મોસીને ચોંટાડ્યું છે. અને આખું ગુજરાત તમે ફરી લો તો આ ભાઈ જેવી ચટણી તમને કોઈ ખાવા નહીં મળે. કારણ કે આ ગરમા ગરમ ભજીયા મેથીના જે નીકળે છે ને સવારમાં ઠંડીમાં જો ધુમાડા કાઢી નાખે એવા, અને જલસો પડી જાય. કારણ કે અહીંયા તો લાઈનની લાઈનો પડી જાય છે. કારણ કે તમારે ટોકન નંબર લેવો પડે. ભજીયા જ ભાઈ એવા બનાવે છે. અને ચટણી તો એવી કે આખા ગુજરાતમાં કોઈ જગ્યા પર ના પડે. હારી ખાટી ખાટીને દહીં જેવી દહીંવાળી ચટણી તમે આખા ગુજરાતમાં ખોરો ને તો એ ન મળે ભાઈ. કારણ કે આ તો તારાપુર હાઈવે પર જ મળે. અને ફૂકો મારીને ખાવી પડે. હવારમાં ઠંડી લાગે અને એક બાજુ ગરમ ગરમ ભજીયા હોય, ખાવાની પછી જામો પડે. અને જો લીલા લીલા મરચાં મળે અને જે તીખું સ્વાદ મળે તો ગુજરાતી પાછો પડે, કોઈ દાડો ના પડે. જો આપણે તો વળગાડી છે દાળના ભજીયા ને મેથીના ગોટા. જો એક ધણ પત્તું નહીં ને બીજું ધણ ભાઈ પાસે ચાલુ જ છે. ફટાફટ નીકળ્યા જ કરે છે. તમે વેરાસર પહોંચી જજો. પછી કહેતા નહીં કે અંકિતભાઈ તમે તો